રાજકોટ શહેરમાં નંબર પ્લેટ વગર વાહન ચલાવવાના વધતા ટ્રેન્ડને પગલે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। આ અંગે ડીસીપી હરપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તમામ વાહન ચાલકોએ નિયમ મુજબની નંબર પ્લેટ લગાવવી ફરજિયાત છે। નંબર પ્લેટ વગરના વાહનોનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને પોલીસ સતર્ક બની છે। હવે આવા વાહન ચાલકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનો બેફામ રખડી રહ્યા છે અને પોલીસની સતત ડ્રાઈવ કરવા છતાંય આપ નોંધશો તો આપણે દરરોજ રોડ પર આજે પણ હજારોની સંખ્યામાં વાહનો જોવા મળશે। તો એ વાહનો હવે પોલીસની નજરમાં ચડે એના માટે જેટલા થઈ શકે એટલા રસ્તા કરવા પડે અને એના માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબના ધ્યાને પ્રશ્ન મૂકવામાં આવ્યો છે। વાહનો ખૂબ રખડી રહ્યા છે, પોલીસ સતત કામગીરી કરે છતાં પણ અસંખ્ય સંખ્યામાં આ વાહનો રખડી રહ્યા છે। ત્યારે એ વાહનોની ઓળખાણ બને અથવા એમની પર થોડું પ્રેશર આવે કે જેથી એ નંબર પ્લેટ લગાવે, એના માટે આપણે જાહેરનામું કરાવ્યું કે ભાઈ નંબર પ્લેટ વગરના વાહનને પેટ્રોલ જો નહીં મળે તો એ ઓટોમેટિક નંબર પ્લેટ લગાવવા મજબૂર થશે। એટલે આપણે નજરમાં આવી જશે અને એ એક કાયદાકીય પ્રક્રિયામાં આવી જશે કે ભાઈ નંબર પ્લેટ લગાવવી ફરજનો ભાગ છે।